નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। આદિવાસી યુવકની હત્યાના મામલે હવે વલસાડ જિલ્લામાં પણ રાજકારણ ગરમાઈ રહ્યું છે। કપરાડા તાલુકાના કાકડકોપરમાં ભાજપનું એક સંમેલન યોજાયું। મૃતકના પરિવારને ન્યાય અપાવવાની માંગ સાથે રાજકીય પાર્ટીઓ અને હોદ્દેદારો દ્વારા પરિવારને સાંત્વના આપવાની જાની હોડ લાગી। માલગાડીનો ડબ્બો ટ્રેક પરથી ઉતર્યો। હવે સમાચાર વિગતવાર જોઈએ। ઉમરગામના સંજાનના એક યુવકની દાદરાનગર હવેલીના નરોલીના એક બારમાં હત્યા થઈ હતી। મિત્રો સાથે પુષ્પક બારમાં ખાવા પીવાની પાર્ટી કરવા ગયેલ સંદીપ ધોડીની બારના સ્ટાફ સાથે થયેલી બબાલમાં તેની હત્યા થઈ હતી। દાદરાનગર હવેલી પોલીસે હવે આ મામલામાં કુલ 11 આરોપીઓની ધરપકડ કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જો કે આદિવાસી યુવકની હત્યાના મામલે હવે વલસાડ જિલ્લામાં પણ રાજકારણ ગરમાઈ રહ્યું છે। શું હતી આખી ઘટના? બારમાં એવું તો શું બન્યું હતું ને કેમ થઈ સંદીપ ધોડીની હત્યા? જોઈએ અહેવાલ। વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સંજાનમાં રહેતા સંદીપ ધોડી નામના એક યુવકની ગઈ 15મી જુલાઈની રાત્રે દાદરાનગર હવેલીના નરોલીના પુષ્પક બારમાં થયેલી બબાલમાં હત્યા થઈ હતી। સંદીપ ધોડી તેના મિત્રો એવા સૂરજ, વિશાલ, ધ્રુવ અને દેવાંગ સાથે નરોલીના પુષ્પક બારમાં ખાવા પીવાની પાર્ટી માટે ગયા હતા। મોડી રાત સુધી તેઓ બારમાં બેસીને પાર્ટી કરી હતી। જો કે બારમાં 10:30 વાગે રસોડું બંધ થઈ જતું હોવાનું જણાવી સ્ટાફ દ્વારા સંદીપ અને તેમના મિત્રોને જલ્દીથી જમી લેવા જણાવ્યું હતું। આ વાતને લઈ બંને વચ્ચે ઉગ્ર બબાલ થઈ હતી। સંદીપ અને તેના મિત્રો અને બારના સ્ટાફ દ્વારા થયેલી આ ઉગ્ર બબાલ ઝપાઝપી અને મારામારી સુધી પહોંચી હતી। હોટલના સ્ટાફ સાથે મળી સંદીપ અને તેના મિત્રો પર હુમલો કરતા સંદીપના મિત્રો બહાર દોડી ગયા હતા। જો કે સંદીપ અંદર એકલો રહી ગયો હતો, જ્યાં સંદીપના માથાના ભાગે કાચની બોટલથી જીવલેણ હુમલો કર્યો હતો। આથી ગંભીર ઈજાગ્રસ્ત સંદીપને સારવાર માટે સેલવાસની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તબીબોએ સંદીપને મૃત જાહેર કર્યો હતો। આમ બારમાં વહેલા જમી લેવા જેવી નજીક બાબતના કારણે બંને પક્ષો વચ્ચે થયેલી ઉગ્ર બોલાચાલી અને બબાલમાં સંદીપની હત્યાને લઈ સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે। સંદીપના મોત બાદ હવે તેનો પરિવાર પર જાણે આપ તૂટી પડ્યું છે। આ મામલામાં પરિવાર હવે આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરી દાખલા સ્વરૂપ સજા ફટકારવામાં આવે તેવી માંગ કરી હતી। સંજાનના આશાસ્પદ યુવકની જમવા જેવી નજીવી બાબતે હત્યા થઈ જતા મામલે રાજકારણ પણ શરૂ થઈ ચૂક્યું છે। વાંસદાના કોંગ્રેસી ધારાસભ્ય અને આદિવાસી અગ્રણી અનંત પટેલ અને ભાજપના અગ્રણીઓએ પણ મૃતક સંદીપના પરિવારને મળી સાંત્વના આપી હતી। અનંત પટેલ અને સંદીપના પરિવાર દ્વારા આ મામલે 4 માંગો રજૂ કરવામાં આવી છે, જેમાં આરોપીઓ વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવે, મૃતકના પરિવારને 50 લાખ રૂપિયાનું વળતર અપાય, પુષ્પક બારના સંચાલકને પણ આરોપી બનાવી તેમના વિરુદ્ધ પણ ફરિયાદ દાખલ કરવામાં આવે અને નરોલીના પુષ્પક બારનું લાયસન્સ કાયમી સ્વરૂપે રદ કરવામાં આવે તેવી માંગ કરી રહી છે। નરોલીના પુષ્પક બાર થયેલ આદિવાસી હત્યાના અમલ જિલ્લામાં રાજકારણ શરૂ થયું હતું, જેના કારણે દાદરાનગર હવેલી પ્રશાસન અને પોલીસ પર રાજકીય દબાવ સતત વધી રહ્યું હતું, જેથી રહીને નરોલી પોલીસ હરકતમાં આવી છે। નરોલી પોલીસે આ મામલે પુષ્પક બારમાં કામ કરતા દીપક કુમાર, સંદીપ, રાજુ, સોમનાથ કુમાર, અનિલ વર્મા, મહેન્દ્ર યાદવ, પવન, સંદીપ કુમાર, હેમંત કુમાર ચૌધરી, રાજકુમાર યાદવ, સુજીત હલદર અને સાગર ગુરુંગ નામના 11 આરોપીઓની ધરપકડ કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ મામલે સેલવાસ પોલીસ હજુ સુધી મીડિયા સામે કંઈ કહેવા તૈયાર નથી, પરંતુ સંદીપનો પરિવાર રોષ વ્યક્ત કરી રહ્યો છે। વલસાડ સંજાનના આદિવાસી યુવકના દાદરાનગર હવેલીના બારમાં થયેલી હત્યાના મામલો હવે ગરમાઈ રહ્યો છે। આરોપીઓની ધરપકડ બાદ હવે પરિવારજન બાર માલિકને પણ આરોપી બનાવી તેના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। સાથે જ ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોના અગ્રણીઓ મૃતકના પરિવારની મુલાકાત લઈ તેમને સાથ આપીને પરિવારને ન્યાય મળે તેવી ખાતરી આપી રહ્યા છે। ત્યારે આ મામલે હવે આગામી સમયમાં સંદીપ ધોડીના મોતનો મામલો વધુ ગરમાયો તેમ લાગી રહ્યું છે। એ લોકોનું નામ મને નહીં ખબર શું છે, પણ એના ફ્રેન્ડ્સ લોક સાથે ગયા હતા। મેં રાત્રે 1 વાગે ફોન કર્યો તો એ ચિલ્લાતા હતા, ગલતીથી ફોન ઉચકાઈ ગયો હશે। તો મને એવું થયું એને શું થયું કરીને
ફોન કરું તો મને કોણ કંઈ કહેતું નહીં હતું શું થયું. પછી ખબર પડી કે એને લાગ્યું છે, સિરિયસ છે. એના પછી ખબર પડી કે ત્યાં હોટલના સ્ટાફ લોકોએ એને બહુ માર્યો, મારા વરને બહુ માર્યો. કેમ મારેલો કે ખબર પડી? કેમ મારેલો નહીં ખબર મને. એમ કે જમતા હતા એ લોકો તો એમ કે સારી રીતે બેસીને જમતા હતા ને એમાં એ લોકોની વેટર લોકે આવીને એ લોકોને માર્યો. એમ કે એ તો જમવા બેસેલા હતા સારી રીતે, એને બહાર પણ નહીં જવા દીધો. શું માંગ છે અત્યારે પરિવારની? શું માંગણી છે? મારી 2 છોકરીઓને એ જ મારા ઘરે કમાવા વાળો હતો. મને કોઈનો આધાર નથી એના વગર મને કોઈનો આધાર નહીં. મારી 2 છોકરીઓ જ છે, એક 10 વર્ષની છે ને એકને તો હજુ 2 years ને 7th monthની છે. મારી એક નાની છોકરી એ બિચારી પપ્પા કરે. મારી માંગ એ જ છે કે એને ન્યાય આપો, તે હોટલ બંધ કરાવો જ્યાર સુધી મારી છોકરીઓ પણ લઈને જાય. એ લોકોનો ખર્ચો બધો એ લોકોએ આપવા જોઈએ. મારો માણસ તો પાછો નહીં આવે પણ બધો ખર્ચો એ લોકોએ મને ભરી આપવા જોઈએ મારી છોકરીઓ માટે, મારા માટે. संदीप મારા નાના ભાઈ છે. તો વાસદાના જે એમએલએ છે અનંતભાઈ પટેલ એ અમારે ઘરે આવ્યા હતા ને અમારી સાથે વાત કરી કે અમારી જે મુખ્ય માંગ હતી જે સંદીપભાઈને મતલબ એના પરિવાર માટે જે આ નાની છોકરી છે એમને ન્યાય મળે ને અમારી જે મુખ્ય માંગ છે તે અમારી સાંભળી છે અનંતભાઈ ને તે પૂરી કરવા માટે તે અમારી સાથે ઊભો છે. એમના માટે અમે આભાર માનું છું. ને જે બી જે ગુનેગાર છે જે હોટલના માલિક ને જે ગુનેગાર છે જે માલિકના જે કામગારો એના પર જે બી કાર્યવાહી તે પૂરેપૂરી પાડે ને અમને ન્યાય મળે એવું અમારી માંગ છે. ને આવતીકાલે સંજાન બી બંધ રાખવામાં આવે તથા ને બધા મતલબ એના માટે બંધ કરવામાં રાખે કે જનતા જાગ ઉઠે કે એવી ઘટના ફરી નહીં થાય એવું અમે માંગ કરીએ છીએ. વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના કાકડકોપરમાં ભાજપનું એક સંમેલન યોજાયું હતું, જેમાં વલસાડ ડાંગના નવા સાંસદ ધવલ પટેલનું જાહેર સન્માન કરવામાં આવ્યું. લોકસભાની ચૂંટણીના પરિણામો બાદ પ્રથમ વખત કપરાડામાં ભાજપની બેઠક મળી હોવાથી આ સંમેલન બાદ ધવલ પટેલની સાથે કપરાડા ધારાસભ્ય અને રાજ્યના પૂર્વ નર્મદા કલ્પસર અને પાણી પુરવઠા મંત્રી જીતુભાઈ ચૌધરી સાથે જિલ્લા ભાજપના અગ્રણીઓએ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ સંમેલનમાં કપરાડા અને પાડી વિધાનસભા મત વિસ્તારના ભાજપના કાર્યકર્તાઓ, અગ્રણીઓ અને સરપંચોએ ધવલ પટેલનું સન્માન કર્યું હતું. તો આ કાર્યક્રમમાં લોકસભાની ચૂંટણીના પરિણામો અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી અને આવનાર સમયમાં વિધાનસભામાં વિસ્તારમાં ભાજપનું ઉત્કૃષ્ટ પ્રદર્શન થાય તે માટે કાર્યકર્તાઓને કામમાં લાગી રહેવાની પણ હાકલ કરી હતી. સંમેલનમાં ઉપસ્થિત નવા સાંસદ ધવલ પટેલે વલસાડ જિલ્લામાં અત્યાર સુધીની મુલાકાત દરમિયાન સામે આવેલા પ્રશ્નોની સંબંધિત વિભાગમાં રજૂઆત કરી તેને ઉકેલ માટે તેઓ હંમેશા તત્પર રહેશે તેને જણાવ્યું હતું. તો કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ પણ ચૂંટણીમાં કાર્યકર્તાઓએ કરેલી મહેનતને બિરદાવી હતી. અને વલસાડ લોકસભામાં જેટલા પણ આપણા પ્રશ્નો છે એ દરેક પ્રશ્નો ઉઠાવવાનું કામ ચાહે જિલ્લા સ્તરે આપણે કલેક્ટરને હોય, રાજ્ય સ્તરે હોય કે કેન્દ્ર સ્તરે, એ દરેક સ્તરે અમે ઉઠાવવા તત્પર છે. ચાહે હાઈવેના પ્રશ્નો હોય કે પછી આપણે રેલવેના પ્રશ્નો હોય, ખેતીના પ્રશ્નો હોય, પાણીના પ્રશ્નો હોય, દરેક વસ્તુ અમે સાથે મળીને સંકલન કરીને જિલ્લાના અમારા ધારાસભ્ય હોય કે પછી હોદ્દેદારો હોય, અમે સંકલન કરીને બધી વસ્તુ રજૂઆત કરીએ છીએ. ખાસ કરીને હાઈવેના જે પ્રશ્નો છે જેમાં આપણે હાઈવેમાં ખાડાઓ પડી ગયા છે, સર્વિસ રોડના ઇસ્યુ છે, NH48 હોય કે NH56 હોય કે પછી NH848 હોય, એના માટે ખાસ કાલે અમે બેઠકનું આયોજન કાલે 1 વાગે સર્કિટ હાઉસમાં કર્યું છે. જ્યાં દરેક તણેવના હાઈવેના અમે પ્રોજેક્ટ ડાયરેક્ટરને બોલાવ્યા છે, દરેક ધારાસભ્યને બોલાવ્યા છે, કલેક્ટરને બોલાવીએ છીએ, એસપીને પણ બોલાવીએ છીએ અને ત્યાં બધા સંકલન કરીને જે આપણા હાઈવેના જેટલા પણ પ્રશ્નો છે એ દરેક પ્રશ્નો જલ્દીથી જલ્દી નિરાકરણ થાય એના માટે અમે પૂરા પ્રયાસ કરી રહ્યા છીએ. એની સાથે જ વલસાડ જિલ્લાના જેટલા પણ પ્રશ્નો છે એ દરેક પ્રશ્નો અમારા ધારાસભ્ય અને સાંસદ તરીકે મેં પણ 45 પ્રશ્નો અમે જિલ્લામાં આપ્યા છે, કલેક્ટરને આપ્યા છે અને કાલે
20 તારીખે અમારી કલેક્ટરની સંકલનની બેઠક છે એ બધા પ્રશ્નો ત્યાં જ અમે નિરાકરણ કરી શકું એના માટે પૂરા પ્રયાસ કરવાનો છે. અંદર સમાવિષ્ટ કપરાડા વિધાનસભાનો કાર્યકર્તા અને મતદારોનો સત્કાર સમારંભ હતો. તેના સાથે ખાસ કરીને અમારા વલસાડ અને ડાંગ લોકસભાના માનનીય સંસદ સભ્ય ધવલભાઈ પટેલનો સત્કાર સમારંભ છે. કારણ કે હંમેશા મુખ્ય પાયાનો જે કાર્યકર છે એ મતદાર અને કાર્યકર્તા છે, તો કાર્યકર્તાને ખાસ ધ્યાનમાં રાખીને અને સમગ્ર ચૂંટાયેલા અમારા કાર્યકર્તા એ જિલ્લા પંચાયત હોય, તાલુકા પંચાયત હોય, સરપંચ હોય, સંગઠન હોય, દરેક સંગઠનના અમારા હોદ્દેદારો બધાને આજે કપરાડા વિધાનસભા મત વિસ્તારમાં માન્ય સંસદ સભ્યશ્રીનો સત્કાર સમારંભ યોજવામાં આવેલો હતો અને ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તા ઉત્સાહભેર આવ્યા અને આજનો જે કાર્યક્રમ સફળ કાર્યક્રમ મેં. વાપીમાં આજે ધોધમાર વરસાદ વરસ્યો હતો. શહેરના અનેક વિસ્તારોમાં રસ્તાઓ પાણી થયા હતા, તો વાપી રેલવે સ્ટેશન રોડ પર પણ પાણી ભરાયા હતા. વાપી રેલવે સ્ટેશન રોડ પર પણ પાણી ભરાયા હતા. જો કે રેલવે પ્લેટફોર્મ પર જાણે પાણીનો ધોધ વહી રહ્યો હોય તેવો દ્રશ્યો સર્જાયા હતા. પ્લેટફોર્મની છત તૂટેલી હોવાથી યાત્રીઓને બેસવાની બેન્ચ પર જ પાણીનો જાણે ધોધ પડી રહ્યો હતો. આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. સતત વરસાદના કારણે શહેરી વિસ્તારમાં જનજીવન પ્રભાવિત થયું છે. જો કે રેલવે સ્ટેશન પર પણ વરસાદના કારણે યાત્રીઓએ પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. વાપી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મમાં પડી રહેલ આ પાણીનો વિડીયો રેલવે વિભાગની બેદરકારી ચાડી ખાઈ રહ્યો છે. સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો. મૃતકના પરિવારને ન્યાય અપાવવાની માંગ સાથે રાજકીય પાર્ટીઓ અને હોદ્દેદારો દ્વારા પરિવારને સાંત્વના આપવાની જાણે હોડ લાગી. માલગાડીનો ડબ્બો ટ્રેક પરથી ઉતર્યો. Super Tire, a lifestyle tire store. GIDC Crossroad, Vapi. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે. ઉમરગામના સંદીપ ધોડી નામના એક યુવકનું દાદરાનગર હવેલીના નરોલીના એક બારમાં થયેલી બબાલમાં હત્યા થઈ હતી. આ મામલે હવે વલસાડ જિલ્લામાં રાજકારણ ગરમાઈ રહ્યું છે. મૃતકના પરિવારને ન્યાય અપાવવાની માંગ સાથે રાજકીય પાર્ટીઓ અને હોદ્દેદારો દ્વારા પરિવારને સાંત્વના આપવાની જાણે હોડ લાગી હોય તેમ જાણી રહ્યું છે. આજે વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલે મૃતક સંદીપ ધોડીના પરિવારને મળી અને સાંત્વના આપી પરિવારને ન્યાય અપાવવા સહકાર આપવાની ખાતરી આપી હતી. 2 દિવસ અગાઉ નવસારીના વાસદાના ધારાસભ્ય અને આદિવાસી અગ્રણી અનંત પટેલે પણ મૃતકના પરિવારને મળીને સાંત્વના આપી હતી. ત્યારબાદ ઉમરગામના ધારાસભ્ય રમન પાટકર સહિત પાર્ટીના અગ્રણીઓએ પણ મળીને પરિવારને મળ્યા હતા. મૃતક સંદીપના પરિવાર દ્વારા 4 માંગો કરાઈ છે, જેમાં પરિવારને 50 લાખનું વળતર અપાય, પુષ્પક બાર માલિક સામે ફરિયાદ દાખલ કરી તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે, આ કેસની એટ્રોસિટી એક્ટ મુજબ કાર્યવાહી થાય અને બારનું લાયસન્સ કાયમી રદ થાય તેવી માંગ કરાઈ રહી છે. મહત્વપૂર્ણ છે કે 15મી જુલાઈના રોજ સંદીપ ધોડી અને તેના મિત્રો નરોલીના પુષ્પક બારમાં ખાવા પીવાની પાર્ટી માટે ગયા હતા, જ્યાં જમવાના સમયે જેવી સામાન્ય બાબતે શરૂ થયેલી બબાલે મોટું સ્વરૂપ ધારણ કર્યું અને હોટલના સ્ટાફ દ્વારા સંદીપ અને તેના મિત્રો પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં સંદીપના માથાના ભાગે કાચની બોટલ વાગતા તેનું મોત નીપજ્યું હતું. ત્યારબાદ થોડા સમય સુધી આ મામલે દાદરાનગર હવેલી પોલીસે કોઈ ઠોસ કાર્યવાહી નહીં કરી હતી, પરંતુ વલસાડ જિલ્લામાં ભાજપ અને કોંગ્રેસના અગ્રણીઓ દ્વારા પરિવારને મળીને સાંત્વના આપી તપાસની માંગ કરતા દાદરાનગર હવેલી પોલીસ પણ રાજકીય દબાણ વધતા આખરે આ મામલે કુલ 11 આરોપીઓની ધરપકડ કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જો કે હવે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો પરિવારના પડખે આવી પરિવારની સાથે ઊભા રહીને મદદની ખાતરી આપી રહ્યા છે. જો કે આ બહાને હવે રાજકારણ પણ રમાઈ રહ્યું છે. જે દુઃખદ ઘટના નરોલીમાં બની હતી, જેમાં અમારો સંજાણનો આસ્પદ
ધોળી અને આદિવાસી સમાજનો અમારો યુવાન જેમની હત્યા કરવામાં આવી હતી એના પહેલા દિવસથી જ અમે અમારા દાદરાનગર હવેલીના એસપી જોડે સતત સંપર્કમાં હતા અને ત્યાંના સરકારી તંત્ર સાથે પણ સતત સંપર્કમાં હતા અને અમારો મુખ્ય હેતુ જેટલા પણ આરોપીઓ છે એને કડકથી કડક સજા થાય અને જલ્દીથી જલ્દી સજા થાય એ મુખ્ય હેતુથી અમે આખું અભિયાનને બધા સાથે મળીને ચલાવીએ છીએ. એના બીજા જ દિવસે જે આપણા મૃતકના પિતાજી છે એમની સાથે પણ મેં વિડીયો કોલ મારફતે વાતચીત કરી હતી અને ત્યારે પણ એમને ખાતરી આપી હતી કે અમે કડકથી કડક સજા અપાવીશું અને એમના સિવાય પણ એમને જે પણ રજૂઆત હોય ને જે પણ જરૂરિયાત હોય એ બધી અમે સાથે મળીને અમે પૂરી કરવાના છે. અને એમને મેં વચન આપ્યું હતું કે હું એમને મળવા અહીંયા સાથે આવીશ અને અમારી પૂરી ટીમ સાથે આવીશ. એના થકી આજે અમે જ્યારે બેસણુંનું કાર્યક્રમ હતો ત્યારે અમે ટીમ સાથે એમને મળવા આવ્યા છીએ, એમને સાંત્વના આપી છે અને ખાતરી આપી છે કે આવનારા દિવસોમાં આરોપીઓને એકદમ કડકથી કડક સજા થાય એવું કામ અમે કરવાના છે. એટ્રોસિટીને એક્ટ પણ લાગે એ પણ અમે રજૂઆત કરવાના છે અને બાકી યોગ્ય વળતર પણ એમને મળી રહે જેનાથી એમનો પરિવાર છે એ પરિવાર સારી રીતે ચાલી શકે, એમની 2 દીકરીઓ છે એ દીકરી સારી રીતે ભણી શકે ને એમનું પણ ભવિષ્ય સારી રીતે થઈ શકે એના માટે અમે પૂરી રીતે કટિબદ્ધ છે. અને ખાસ કરીને આજે કોઈ અમે રાજકીય આગેવાન તરીકે નહીં પણ અમારે સામાજિક રીતે આવ્યા છે, અમારા સમાજના લોકો છે એમની સાથે દુઃખદ ઘટના બની છે તો એના ખાતે અમે આવ્યા છે. અને એના પછી અમે અહીંયાથી ડાયરેક્ટ દાદરાનગર હવેલીમાં સેલવાસ ખાતે એસપી સાથે મુલાકાત કરવાના છે અને એસપી સાથે અમે મુલાકાત કરીને ચર્ચા કરવાના છે કે આ કેસમાં શું અપડેટ છે અને આગળની શું કાર્યવાહી છે. અમે એમને રજૂઆત કરવાની છે કે જલ્દીથી જલ્દી ચાર્જશીટ બની જાય અને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં આ કેસનો જલ્દીથી જલ્દી ચુકાદો આવે તેથી જેટલા પણ આરોપીઓ છે એને કડકથી કડક સજા મળે. સાથે જ આ 12 પંકાયેલો છે કે એમાં ઘડી આવી ઘટનાઓ બને છે, મારામારીની ઘટના બને છે તો આ 12ને હંમેશા માટે સસ્પેન્ડ થઈ જાય, એમનું લાઇસન્સ હંમેશા માટે રદ થઈ જાય એ પણ રજૂઆત અમે ત્યાંની સરકારી તંત્ર સાથે કરવાના છે. અને આવનારા દિવસોમાં આ પરિવાર સાથે અમે સંકળાયેલા રહેવાના છે અને જે પણ એમની જરૂરિયાત હોય કે ચાહે એમની ભણતરની વાત હોય એ દરેક વસ્તુ અમે સાથે પણ એને પૂર્ણ કરવાના છે. પણ અમારી પૂર્ણ ખાતરી છે કે આ પરિવારને 100% ન્યાય મળશે અને ઝડપથી ન્યાય મળશે. અત્યારે મારા ભાઈ અત્યારે હાલમાં આપણા વચ્ચે નથી, સંદીપભાઈ. હવે એમના માટે હવે કડકમાં કડક કાર્યવાહી કરે આરોપી પર. અમારી માંગ છે કે હવે જે કંઈ હવે નાની બાળકીઓ છે એમના માટે કંઈ ભવિષ્યનો પ્રશ્ન મોટો છે, કંઈ એઓને કે કંઈ વળતર મળે, આરોપીઓને કડકમાં કડક સજા થાય એવી અપેક્ષા છે. ધવલભાઈ અને એને કે સાંત્વના આપી છે કે કડકમાં કડક કાર્યવાહી થાય, અગાડી જે કાંઈ કઠોરમાં કઠોર સજા મળે ને એઓને કંઈ હોટલનું જે કાંઈ લાઇસન્સ છે કાયમી ધોરણે બંધ થાય એવી સાંત્વના આપી છે. જે કાંઈ વળતર આપે એ યોગ્ય રીતે આગળ વધાવીશ. વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ. જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદ. વાપી અને આસપાસના વિસ્તારમાં થોડા સમય સુધી રસ્તાઓ થયા પાણી. ઉમરગામના રેલવેના નવા પુલ પાસે ગટર લાઇનના અભાવે કલ્પવૃક્ષ પાસે દુકાનમાં પાણી ભરાયા. દુકાનમાં પાણી ભરાતા દુકાન માલિકની મુશ્કેલી વધુ. ગંદુ પાણી ભરાતા વેપારીઓમાં આક્રોશ. ગ્રામ પંચાયત પાણીના નિકાલની કામગીરી બરાબર ન કરતા અને ગટર લાઇન બરાબર ન રહેતા વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. વાપી, પાડી, ધરમપુર, કપરાડા, વલસાડ અને ઉમરગામ તાલુકામાં પણ વરસાદ. આજે જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
जी। हाँ, बारिश में इधर बहुत पानी भर गया है। अब दुकानों में भी पानी आ जाएगा, होटल पे पानी आ गया है। क्या वजह लगती है? वजह तो बस गटर नहीं है, सर्विस रोड नहीं है। के हिसाब से पानी भरने के हिसाब से गटर नहीं बनाने के हिसाब से सोसाइटी में पानी भरा रहा है और ये लोग अधूरा काम छोड़ के गए और काम पूरा करते भी नहीं है और न पेमेंट देता न रास्ता बंद करेंगे तो बोलते हैं रास्ता बंद नहीं करने का। जब ये सोसाइटी में पानी भराएगा तो क्या करेगा? गाड़ी आता है दुकानों में पानी घुसता है, फिर भी ये लोग कोई सोचते नहीं है और गवर्नमेंट ऐसी खाली पैसा लेके बोलते काम कर लिया। कौन सा काम किया बताओ? एक भी गटर में साफ किया हो तो बताओ। आज ये हम लोग तकलीफ है, इतना दुकान वालों को इतनी तकलीफ है, फिर भी ये कोई अभी तक भी कोई अधिकार नहीं आता। क्या है पोजीशन? आपका नाम? प्रकाश। ये कौन सा एरिया है? कल्पतरू। વલસાડ જિલ્લામાં વિરામ બાદ ફરીથી વરસ્યો વરસાદના કારણે લોકોને પરેશાની વાપી ઈસ્ટ અને વેસ્ટનો જોડતો ટુ વ્હીલર અંડરપાસ પાણી ભરાતા કઈ બાઇક બંધ પડી। આજે સવારથી વાપીમાં વરસાદને લઈ રોડ અને અંડરપાસમાં પાણી ભરાયા હતા, જેને લઈ લોકોને ખૂબ જ તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે। લોકો પાણી ભરેલા અંડરપાસમાંથી પસાર થવા મજબૂરીને લઈ લોકો બાઇક પાણીમાં બંધ પડી રહી છે। વાપી ઈસ્ટ અને વેસ્ટને જોડતો બ્રિજ તોડી પડ્યા અને નવો બ્રિજ 2 વર્ષના સમય વીતી જતા બ્રિજ ના બનતા લોકોને ભારે મુશ્કેલી। बारिश है, अभी तो बारिश पहली बारिश है, इतना पानी भर गया है तो होना ही चाहिए। जबकि आपको पता है वापी में 3-3 महीना 4-4 महीना कंटिन्यूस बारिश होती थी, अभी तो बारिश कम हो गई है। हाँ, ये है कि अभी पहले जैसा इंफ्रास्ट्रक्चर इतना डेवलप हुआ है, इसकी वजह से पानी सब ज़मीन में नहीं जा रही है और सीधा बह के निकल जा रही है, तो प्रॉब्लम है ही। आपकी क्या मांग है? मांग यही है कि इसका जो डिज़ाइन है, इंफ्रास्ट्रक्चर डेवलपमेंट है, ये सारी चीज़ें पानी का फ्लो बारिश की जो पड़ती है उसका अंदाज़ा लगा के करना चाहिए। ड्रेनेज सिस्टम और ड्रेनेज सिस्टम उतना हिसाब से बनाया नहीं है, इसलिए इकट्ठा हो रहा है। अभी तो बारिश पूरी हुई ही नहीं है। यदि अच्छे फ्लो में हो तो मुझे लगता है कि पूरा डूब जाएगा। आने में तकलीफ होता है, पानी पूरा गाड़ी वाड़ी बंद हो जाएगा तो रास्ते में गटर का पानी कितना पानी भरा हुआ है? आधा घुटना तक पूरा। दिक्कत क्या क्या हो रही है? आने में दिक्कत हो रहा है लोगों को, पानी भी गंदा है, तो मिक्स हो रहा है सर। ये ब्रिज की वजह से हो रहा है क्या? हाँ, ब्रिज बन जाएगा, सबको आने में दिक्कत नहीं होगा किसी को। અરે મેં રોફેલ કોલેજ નાંદા જાઉં છું, મારું રોફેલ કોલેજ છે ને ત્યાં જાઉં છું, પણ આ પાણીના લીધે મારી ગાડી બહુ જણાનું ગાડી પણ બંધ થઈ જાય છે, એટલે મને બીક લાગતું છે કે આટલા પાણીમાં હું કેવી રીતે જાઉં ને હવે લોંગથી જઈશ તો મને બહુ લેટ થઈ જશે, એટલે કે ઓપ્શન નહીં મળે, અહીંયાથી જ જવું પડશે। આપણે શું માંગ છે? આ પાણી આવી રીતે ના ભરાય તો સારું છે ને, બધાને લેડીઝ લોકોને કેટલી તકલીફ પડે, તમે જ વિચાર કરો, બધી ઉંમર આમ હવે મને ત્યાંથી જવું પડે તો કેટલું લેટ થઈ જશે, મારું लेक्चर ऑलरेडी स्टार्ट થઈ ગયું છે। अंदर आने में पानी भरता है, गाड़ी बंद हो जाएगा, पानी चलेगा, सब एकदम दिक्कत होता है। क्या होना चाहिए? पानी नहीं लगना चाहिए। तो ब्रिज की वजह से तकलीफ हो रही है? ब्रिज की वजह से, ब्रिज बन जाएगा तो उधर से निकल जाएंगे।
कितना पानी भरा हुआ है? बहुत पानी भरा, पूरा डूब गया गाड़ी। સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનું. વિરામ બાદ આપ જોઈ શકશો માલગાડીનો ડબ્બો ટ્રેક પરથી ઉતર્યો. વિરામ બાદ આપનું સ્વાગત છે. વલસાડના ડુંગરી નજીક રેલ દુર્ઘટના. માલગાડીનો ડબ્બો ટ્રેક પરથી ઉતર્યો. મુખ્ય લાઇનથી લૂપ લાઇન ઉપર ટ્રેન ડાયવર્ટ થતા બની ઘટના. રેલવે વિભાગ થયું દોડતું. ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે. ઘટનાના કારણે રેલ વ્યવહારને અસર થઈ છે. થોડા સમય સુધી એક ટ્રેક પરથી રેલ વ્યવહાર યથાવત કરાયો. भाई વલસાડ જિલ્લામાં પણ આજે સવારથી ભારે વરસાદ વરસ્યો હતો. શહેરના નીચાણવાળા વિસ્તારની સાથે એક સ્કૂલ પરિસરમાં પાણી ભરાયું હતું. આથી વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો અટવાયા હતા. વલસાડમાં ભારે વરસાદના કારણે ઠેક ઠેકાણે વરસાદી પાણી ભરી જવાને લઈને નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. જેમાં વલસાડની RMVM દેસાઈ સાર્વજનિક વિદ્યાધામ સ્કૂલમાં પાણી ભરાયા હતા. જેને લઈને આ સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોને ભારે હાલાકી વેઠવી પડી હતી. જોકે સ્કૂલ સંચાલકોએ ચોમાસા પહેલા સ્કૂલ નજીકની ગટરો સાફ કરાવી હતી અને આ અંગે પાલિકાને વારંવાર રજૂઆત કરવા છતાં ગટર સાફ નહીં થવાના કારણે એક તરફ પાણી ઘેરાયું હતું, જેને પગલે સ્કૂલના પરિસરમાં પાણી ભરાયા હતા.
આ બનાવ બાદ શાળાના શિક્ષકો તેમજ કર્મચારીઓએ બાળકોને સલામત સ્થળે ખસેડાયા હતા. સ્કૂલ દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી અંતર્ગત પહેલાં જ બધી સાફ સફાઈ કરવામાં આવી હતી. શાળાના કમ્પાઉન્ડની બહાર જે ગટર લાઇન હતી એની પણ ક્લીન કરાવવામાં આવી હતી. અને જ્યારે પણ પાણી ભરાય છે ત્યારે વાલીઓને તરત જાણ કરી દેવામાં આવે છે અને વિદ્યાર્થીઓને સલામત સ્થળે પહોંચાડી દેવામાં આવે છે. અવારનવાર જ્યારે પણ વરસાદ પડે છે ત્યારે પાણી જ્યારે ભરાઈ જાય છે એ માટે વરસાદની શરૂઆત એટલે કે ચોમાસાની શરૂઆત પહેલાં જ લિખિતમાં રજૂઆત નગરપાલિકાને કરી દેવામાં આવી હતી. વલસાડ શહેરમાં ભારે વરસાદના કારણે રોડ પર વિઝિબિલિટી થઈ ઓછી. વલસાડ શહેરમાં ભારે વરસાદ થયો શરૂ. ભારે વરસાદના કારણે રોડ પર વિઝિબિલિટી થઈ ઓછી. ભારે વરસાદના કારણે ગરનાળામાં પાણી ભરાયા છે. પાણી ભરાતા ખેરગામ વલસાડને જોડતા ચીપવાડ ગરનાળું બંધ કરવામાં આવ્યું છે. સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. આદિવાસી યુવકની હત્યાના મામલે હવે વલસાડ જિલ્લામાં પણ રાજકારણ ગરમાઈ રહ્યું છે. કપરાડા તાલુકાના કાકડકોપરમાં ભાજપનું એક સંમેલન યોજાયું. મૃતકના પરિવારને ન્યાય અપાવવાની માંગ સાથે રાજકીય પાર્ટીઓ અને હોદ્દેદારો દ્વારા પરિવારને સાંત્વના આપવાની જાણે હોડ લાગી. માલગાડીનો ડબ્બો ટ્રેક પરથી ઉતર્યો. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.